જે વિષય છે તે છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આજનો જે ટોપિક જે છે આજનો ટોપિક એ માત્ર બીકોમ ના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ જે પણ વિદ્યાર્થીઓ કે જે પણ મિત્રો ભણી રહ્યા છે, ભવિષ્યમાં ભણવાના છે, ભવિષ્યમાં ધંધાકીય એકમ ચાલુ કરવાના છે, એ દરેક માટે આજનો વિષય એટલે કે આજનો ટોપિક એ ઇમ્પોર્ટન્ટ ગણાશે. કારણ કે મિત્રો, તમે બધા જ જાણો છો કે આપણે આજે જે કંઈ પણ વસ્તુ લઈ રહ્યા છીએ, જે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, કે તમે કોઈ વસ્તુ વેચો છો, એ દરેક વસ્તુની ખરીદી કે દરેક વસ્તુના વેચાણ ઉપર અત્યારે એક ટેક્સ ગવર્મેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે. અને મિત્રો, એ જે ટેક્સ છે એનું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે ટૂંકમાં કહીએ તો જીએસટી. આજે ટોપિક જે છે એ ટીવાય બીકોમમાં ભણતા વિદ્યાર્થીઓને બેન્કિંગ વિષયમાં પણ આવી રહ્યો છે. એમકોમમાં ભણતા વિદ્યાર્થીઓને પણ ફાઇનાન્સમાં પણ આ ટોપિક આવે છે. અને જનરલી તમે જ્યારે જીપીએસસી કે યુપીએસસી ની પ્રિપેરેશન કરો છો, ત્યારે જીપીએસસી કે યુપીએસસી ના પ્રિપેરેશનમાં પણ આ પ્રકારનો ટોપિક આવે છે. તો મિત્રો, હું ચોક્કસપણે કહીશ કે માત્ર તમારા એક વિષયને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સામાન્ય જ્ઞાન અને ભવિષ્યમાં અથવા તો અન્ય જે સબ્જેક્ટ છે, જેમ કે બેન્કિંગ જેવો સબ્જેક્ટ, એ દરેક વિષયને ધ્યાનમાં રાખીને આજનો આ ટોપિક આપણે મિત્રો લીધેલો છે. મારા મિત્ર શ્રી ચંદ્રેશ મહેતા પણ એવું માની રહ્યા હતા કે સર, બને ત્યાં સુધી આપણે જીએસટી ઉપર જો વિદ્યાર્થીઓ સાથે લાઈવ લેક્ચર લઈશું તો થોડે ઘણા અંશે વિદ્યાર્થીઓને પણ સારું માર્ગદર્શન મળશે. અને એને આધીન જ મિત્રો આજે આપણે આપણો ટોપિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી ઉપર લીધેલો છે. મિત્રો, આજનું જે ટોપિક છે એનું જે મટીરિયલ છે એ મટીરિયલ પોપ્યુલર પ્રકાશન, બીએસઆ પ્રકાશન અને આપણે ઓનલાઈન દ્વારા મેં બધું ભેગું કરેલું છે. અને એ મટીરિયલમાંથી હું મિત્રો આજે તમને જીએસટી ના જે અમુક મુદ્દા છે કે સામાન્ય જ્ઞાન છે એની આજે તમારી સમક્ષ હું ચર્ચા કરીશ. તો અત્યારે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા લાઈવ લેક્ચરમાં હાજર છે, એમનો હું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ જીએસટી, ધેટ ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે શું છે? તો મિત્રો, જે અલગ અલગ દેશમાં જુદી જુદી જે વસ્તુઓ વેચાય છે, એ જેટલી પણ વસ્તુઓ કે સેવાઓ ખરીદવામાં આવે છે કે વેચવામાં આવે છે, એ દરેક વસ્તુ ઉપર ભૂતકાળના વર્ષોમાં અલગ અલગ ટેક્સ લેવામાં આવતા હતા. પરંતુ વન નેશન વન ટેક્સ અને વન માર્કેટ અન્વયે એટલે કે એક રાષ્ટ્ર, એક જ કર પદ્ધતિ અને એક જ બજાર અન્વયે ભારત સરકાર દ્વારા બધા ટેક્સોનું સંમિશ્રણ કરીને એક નવો જ ટેક્સ ભારતમાં દાખલ કરવામાં આવ્યો, જેનું નામ આપવામાં આવ્યું છે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એવું કહેવાય કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી લાગુ પાડવાથી હાલમાં આપણે જેટલા પણ અપ્રત્યક્ષ કરવેરાઓ જે છે, જેવા કે સેન્ટ્રલ એક્સાઇઝ છે, જેવા કે સર્વિસ ટેક્સ છે, જેવો કે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ છે, કોઈ એન્ટ્રી ટેક્સ છે, કોઈ મનોરંજન ટેક્સ છે, કોઈ લક્ઝરી ટેક્સ છે, વગેરે બધા જ ટેક્સને સમલીકરણ થઈ એક નવું જ
જીએસટી લાગુ પાડવામાં આવ્યું. અને મિત્રો આપણે કહી શકીએ કે બધા જ અપ્રત્યક્ષ કરવેરાઓ હવે ભારતમાંથી નીકળી ગયા અને બધા જ અપ્રત્યક્ષ કરવેરાઓની સામે માત્ર અત્યારે વન નેશન વન ટેક્સ અને વન માર્કેટનું આપણું જે ભારત દેશનું ઘણા સમયથી જે લાંબુ સ્વપ્ન હતું એ સાકાર થયું છે એમ કહેવાય. તો ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2016 ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2016 જીએસટી નો જે કાયદો છે એ પ્રસારિત કરવામાં આવ્યો. હવે આ જે મિત્રો જે જીએસટી છે એ જીએસટી ને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે મિત્રો એસજીએસટી, એનો મતલબ થશે સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સર્વિસ ટેક્સ. બીજું છે મિત્રો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કદાચ મારે પાછળના શબ્દ બોલવામાં ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું. એસજીએસટી મતલબ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સીજીએસટી મતલબ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને ત્રીજું છે મિત્રો આઈજીએસટી જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે જે જીએસટી છે મિત્રો એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચેલા છે. એક છે એસજીએસટી, ફરીથી મિત્રો હું તમને કહીશ. એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એનો ગુજરાતીમાં શબ્દ કહીએ તો રાજ્ય સરકાર હેઠળ આવશે એવો ટેક્સ. સીજીએસટી ટેક્સ એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે કેન્દ્ર સરકાર હેઠળ આવશે. અને ત્રીજું છે મિત્રો આઈજીએસટી. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એવું કહે કે મિત્રો એસજીએસટી માં હાલના તબક્કામાં જે વેટ છે, જે મનોરંજન વેરો છે, અથવા તો જે લક્ઝરી ટેક્સ છે, જે લોટરી ટેક્સ છે, બધા જ જે વેરા છે એ રાજ્યના બધા જ વેરા ભેગા કરીને એને એસજીએસટી ના અંતર્ગત લેવામાં આવ્યું. બીજું મિત્રો કહીશ સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ જે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એ શું છે? તો સીજીએસટી એ શું છે? તો કે કેન્દ્ર સરકારને મળવાપાત્ર એવો વેરો કે જેમાં એક્સાઇઝ ડ્યુટી, વધારાની એક્સાઇઝ ડ્યુટી અથવા તો અન્ય કાયદા હેઠળ લાગવામાં આવતી એક્સાઇઝ સર્વિસ ટેક્સ કે વધારાની કસ્ટમ, સેસ અથવા સરચાર્જ એ વગેરેનો સમાવેશ આ સીજીએસટી અંતર્ગત કરવામાં આવે છે. પહેલી મિત્રો મેં તમને વાત કરી સીજીએસટી. બીજી મિત્રો હું તમને વાત કરી રહ્યો છું એસજીએસટી. ત્રીજી મિત્રો હું તમને કહીશ આઈજીએસટી. આઈજીએસટી એટલે શું? તો કે ઇન્ટિગ્રેટેડ, જે કંઈ પણ નવા મિત્ર અત્યારે લાઈવ લેક્ચરમાં આવ્યા છે એના માટે બોલી દઈએ. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આઈજીએસટી એટલે એવું છે કે જે માલ કે સેવા આંતરરાજ્યના વ્યવહારો સાથે લાગે છે. એક રાજ્ય બીજા રાજ્ય સાથે જ્યારે વેપાર કરે છે જેને આપણે કહીએ આંતરરાજ્ય વેપાર. એટલે કે એક રાજ્યમાંથી જ્યારે માલ સામાન બીજા રાજ્યમાં મોકલવામાં આવે અથવા તો વેચવામાં આવે અથવા તો બીજા રાજ્યમાંથી એક રાજ્ય માલ સામાનની ખરીદી કરે તો ત્યારે તેવા સંજોગોમાં આ પ્રકારનો એક ટેક્સ લેવામાં આવતો હોય છે જેને આપણે મિત્રો નામ આપીએ છીએ આઈજીએસટી. એ આઈજીએસટી નો જે દર છે એ સીજીએસટી અને એસજીએસટી ના કુલ બરાબર જ હશે. આઈજીએસટી નો જે મિત્રો દર છે એ સીજીએસટી અને એસજીએસટી ના દર બરાબર જ હશે. અને એને માટે ભારતની અંદર જીએસટી ના જે કાયદાનો અમલ જે છે એ 3 પ્રકારના કાયદા થકી થાય છે. એક છે જીએસટી એક્ટ 2017, જીએસટી એસજીએસટી એક્ટ 2017 અને સીજીએસટી એક્ટ એટલે કે
સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી માટે અલગ અલગ કાયદાઓ છે. જીએસટી એક્ટ 2017, એસજીએસટી એક્ટ 2017 અને આઈજીએસટી એક્ટ 2017 ના કાયદા થકી આપણા ભારતની અંદર અલગ અલગ પ્રકારના જે જીએસટી ના દરો છે એ દરો નક્કી કરવામાં આવે છે. મિત્રો, ભારતની અંદર અલગ અલગ વસ્તુઓ પ્રત્યે અલગ અલગ પ્રકારના ટેક્સના દરો રહેલા છે. જે જીએસટી નો દર છે એ બધી જ વસ્તુમાં એક સમાન નથી. જીએસટી નો જે દર છે એ દરેક અલગ અલગ વસ્તુ માટે સરકાર દ્વારા અલગ અલગ નિર્ધારિત કરવામાં આવ્યો છે. હું ચોક્કસપણે મિત્રો કહીશ કે કઈ એવી વસ્તુ છે કે જેમાં જીએસટી નો દર એક્ઝેમ્પ્ટેડ છે, કઈ એવી વસ્તુ છે જેમાં જીએસટી નો દર એક્ઝેમ્પ્ટેડ એટલે રાખવામાં નથી આવ્યો. તો હું મિત્રો કહીશ કે જે એજ્યુકેશન છે, એજ્યુકેશન, સ્વાસ્થ્યની જે સેવાઓ છે એટલે કે હેલ્થ કેર, ખેતી અને કૃષિ એટલે કે એગ્રીકલ્ચર સાથે જોડાયેલા જે વ્યવસાય છે અથવા તો ખેતીનો વ્યવસાય, અને જાહેર પરિવહન જે સેવાઓ છે એ એવી સેવાઓમાં જીએસટી ને એક્ઝેમ્પ્ટેડ કરવામાં આવ્યું છે. એટલે કે એજ્યુકેશન, સ્વાસ્થ્ય સેવાઓ, ખેતી અને કૃષિ તેમજ જાહેર પરિવહન સેવાઓ જે છે એમાં જીએસટી એક્ઝેમ્પ્ટેડ છે. જે કંઈ પણ નવા મિત્રો અત્યારે આપણા લાઈવ ચેટમાં આવ્યા છે એના માટે હું ફરીથી કહીશ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ બેન્કિંગમાં પણ તમારે એક ટોપિક આવે છે. ભવિષ્યમાં તમે કદાચ એમકોમ ભણશો તો એમકોમમાં પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ટોપિક આવે છે. તમે જીપીએસસી કે યુપીએસસી ની જો પ્રિપેરેશન કરશો તો એમાં પણ આવા પ્રકારના ટોપિકના પ્રશ્ન પૂછાય છે. એટલે હું તો આ ટોપિકને પુસ્તકના આઈએમપી પ્રશ્ન તરીકે ન ગણતા સામાન્ય નોલેજ માટે આજનો ટોપિક ખૂબ જ મહત્વનો છે. કારણ કે તમે જે કંઈ પણ મિત્રો આજે લાઈવ લેક્ચરમાં છો ને કદાચ ભવિષ્યમાં તમે તમારો ધંધાકીય એકમ ચાલુ કરશો ને તો પણ તમારે આના માટેનું જ્ઞાન હોવું જરૂરી છે. અને એટલા જ માટે આને હું કોઈ ચોક્કસ વિષયને અનુસંધાનમાં ન લેતા સામાન્ય જ્ઞાનના એક ટોપિક તરીકે તમારી સમક્ષ આજે હું રજૂ કરું છું. તો મિત્રો, 3 પ્રકારના જીએસટી ની આપણે વાત કરી: સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. જે નવા મિત્રો છે એના માટે ફરીથી ફટાફટ બોલી દઈએ. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ભારતની અંદર જીએસટી ની શરૂઆત ક્યારે કરવામાં આવી તો એ પણ મિત્રો મેં તમને કીધું કે ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2016માં આ જીએસટી નો જે કાયદો છે એ કાયદો પ્રસારિત કરવા માટે શરૂઆત કરવામાં આવી હતી અને એટલા માટે 3 ભાગમાં વહેંચેલા. હવે મિત્રો, એ જીએસટી ના જે દરો છે કયા કયા તો મેં થોડી વાર પહેલા તમને મિત્રો કીધું કે જે એજ્યુકેશન છે, જે સ્વાસ્થ્ય સેવાઓ છે, અથવા તો ખેતી અને કૃષિનો જે વ્યવસાય છે, અથવા તો જાહેર પરિવહનની જે સેવાઓ છે ને એ બધામાં જીએસટી એક્ઝેમ્પ્ટેડ છે. એટલે એમાં જીએસટી લેવામાં આવતો નથી. પછી બીજો રેટ હું મિત્રો કહીશ 0%. કઈ એવી વસ્તુ છે જેમાં જીએસટી નો દર 0% છે તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ફૂડ ગેઇન્સની જે વસ્તુઓ છે એમાં જીએસટી નો દર 0 બરાબર છે. એટલે ત્યાં 0 છે એમ સમજી લઈએ છે. 5% જીએસટી નો દર કઈ જગ્યાએ છે? કદાચ મિત્રો મારા જે જીએસટી નો આંકડા કહું છું એ મારા રિસર્ચ પ્રમાણે અને મેં કઈ જે ડેટા ભેગા કર્યા છે એ પ્રમાણે કદાચ હું કહીશ કે ચોક્કસ લેટેસ્ટ ડેટા હશે, પણ કદાચ જો મારાથી કોઈ ડેટા બોલવામાં ભૂલ થઈ જાય અથવા આંકડા કદાચ હું ખોટું બોલું તો ક્ષમા પણ હું પહેલેથી માંગી લઉં છું, પણ બને ત્યાં સુધી કદાચ આંકડા ખોટા નહીં હશે એવું હું ચોક્કસપણે કહીશ, પણ કદાચ જો ખોટો હોય તો એ બદલ હું ક્ષમા પણ માંગીશ. 5% જીએસટી નો દર શેના ઉપર રહેલો છે તો કે સ્ટીલ અથવા તો લોખંડ અથવા અન્ય જે જીવન જરૂરી વસ્તુઓ છે એમાં જીએસટી નો દર 5% રહેલો છે. આ જે ડેટા મેં મિત્રો લીધેલા છે એ www.gstindia.com ની જે વેબસાઇટ છે એના પરથી લીધા છે. એટલે એમાં એવું બતાવે છે કે 5% જીએસટી નો દર શેના ઉપર રહેલો છે તો કે સ્ટીલ, લોખંડ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી નો દર 5% છે. 12% બીજો રેટ છે 12%. તો 12% જીએસટી નો દર શેના ઉપર છે
તો કે વર્ક કોન્ટ્રાક્ટ, કમ્પ્યુટર, પ્રોસેસ ફૂડ્સ વગેરે જેવી વસ્તુઓ છે એમાં જીએસટી નો દર 12% જેટલો રહેલો છે. પછી મિત્રો છે 18%. 18% જીએસટી નો દર શેમાં છે? તો કે મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ જે સ્ટાન્ડર્ડ રેટ વાળી છે એ દરેક વસ્તુઓ પર જીએસટી નો દર 18% જેટલો આપણને જોવા મળે છે. ચોથો જીએસટી નો દર છે 28%. જે લક્ઝરી પ્રોડક્ટ છે, લક્ઝરી જે ચીજ વસ્તુઓ છે એના પર મિત્રો જીએસટી નો દર 28% જેટલો રહેલો છે. એ ઉપરાંત મિત્રો હું તમને ચોક્કસ કહીશ, જે સાંભળવા જેવું પણ છે, કે અમુક જે લક્ઝરી કાર છે અથવા તમાકુ છે અથવા તો જે સિગારેટ જેવી વસ્તુ છે એ લક્ઝરી કાર, તમાકુ અથવા સિગારેટ જેવી વસ્તુ ઉપર જીએસટી નો દર 28% પ્લસ સેસ CESS નામનો એક ટેક્સ પણ ગવર્મેન્ટ વસૂલ કરે છે. આમ જીએસટી નો દર મિત્રો 0 થી લઈને 28% સુધી જેટલો રહેલો છે. 0%, 5%, 12%, 18% અને 28%. એક્ઝેમ્પ્ટેડ પણ છે અને જીએસટી ઉપર સેસ નામનો એક દર પણ લેવામાં આવે છે. તો આજે મેં મિત્રો જે વાત કરી એ જીએસટી ની સામાન્ય વાત કરી, કે જે આપણા જ્ઞાન માટે આપણને થોડું નોલેજ હોવું જરૂરી છે, એના માટે મેં મિત્રો તમને ચર્ચા કરી. હવે હું આગળ મારા ટોપિકને વધારું તો તમારા કોમ્પ્યુટર સ્ક્રીન અથવા મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકતા હશો કે જીએસટી જે છે એ ભારતની અંદર નહીં પરંતુ વિશ્વના 160 જેટલા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે આ જે જીએસટી જે છે એ જીએસટી માત્ર ભારત જ એ જીએસટી નામનો જે ટેક્સ છે વસૂલ કરે છે એવું નથી. એ સિવાય ભારતની સિવાય 160 જેવા દેશોમાં આ પ્રકારનો ટેક્સ રહેલો છે. એવું કહેવાય કે ભારતની અંદર ફરીથી હું મિત્રો તમને કહીશ કે રાજ્યસભાએ બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાએ ઓગસ્ટ 2016માં આને મંજૂરી આપી પસાર કરી દીધો અને 1 જુલાઈ 2017ના રોજથી આ ધારો અમલી બન્યો છે. એટલા માટે એમ કહી શકાય કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા જે પરોક્ષ વેરા હતા એ પરોક્ષ વેરાના સ્થાને એક જ પ્રકારની કર પદ્ધતિ અમલમાં આવી. અને ત્યારે ભારત સરકારે મિત્રો એક નવું સ્લોગન અથવા એક નવું સૂત્ર પણ આપેલું, એક રાષ્ટ્ર એક જ કર પદ્ધતિ અને એક જ બજાર, વન નેશન વન ટેક્સ અને વન માર્કેટ, જે આપણું લાંબા સમયથી જે સરકારનું સ્વપ્ન હતું એ સાકાર થયું. અને આ સ્વપ્નને આપણે ચોક્કસપણે ઐતિહાસિક કે હિંમતભર્યું પગલું છે એવું પણ કહી શકાય. તો આ બધા જે વેરાઓ છે, આ બધી જે વસ્તુઓ છે, સેવાઓ અને કરને આધીન જે કેન્દ્ર સરકારના કયા કયા પ્રકારના પરોક્ષ વેરાનો અંત આવ્યો? તો મિત્રો જે જીએસટી આવ્યું એને કારણે કેન્દ્ર સરકારના ઘણા બધા પરોક્ષ વેરાનો અંત આવી ગયો, એટલે બંધ થઈ ગયા. એમાં પહેલું હતું કેન્દ્રની આબકારી જકાત, વધારાની આબકારી જકાત, સેવા કર, વધારાની સ્ટેમ્પ ડ્યુટી, સ્પેશિયલ કસ્ટમ ડ્યુટી અને કેન્દ્રીય વેચાણ વેરો. આવા 6 પ્રકારના કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાનો જીએસટી આવવાને કારણે અંત થયો. તો સાથે સાથે રાજ્ય સરકારોના પણ ઘણા બધા પરોક્ષ વેરાઓ હતા, એ રાજ્ય સરકારના પણ ઘણા બધા પરોક્ષ વેરાઓનો અંત થયો. તો એ રાજ્ય સરકારના કયા કયા વેરાઓનો અંત આવ્યો? તો રાજ્ય વર્ધિત મૂલ્ય વેરો, ઓક્ટ્રોય. જેમ તમે જાણતા હશો કે જ્યારે તમે તમારા સિટીની અંદર પ્રવેશ કરો તો પહેલા એક ઓક્ટ્રોય ડિપાર્ટમેન્ટ આવતું. એ સિટીના મેઇન ગેટ પાસે એમની ઓફિસ હોય, તો જે કંઈ પણ વસ્તુ બહારથી આવતી એના પર આપણે ઓક્ટ્રોય ડ્યુટી ભરવી પડતી હતી. એ ઓક્ટ્રોય અને એન્ટ્રી ટેક્સ નીકળી ગયો, ખરીદ વેરો નીકળી ગયો, લક્ઝરી ટેક્સ નીકળી ગયો, મનોરંજન વેરો, લોટરી, બેટિંગ, જુગાર ટેક્સ વગેરે રાજ્ય સરકારના પરોક્ષ વેરાનો અંત આવી ગયો. શા માટે? તો કે જીએસટી આવ્યું એટલા માટે. તો જીએસટી આવવાને કારણે વસ્તુ અને સેવાના કયા કયા પ્રકારના લાભો થયા? કયા કયા પ્રકારના? તો એમ કહી શકાય કે જીએસટી આવવાને કારણે ભારત સરકારનું જે મેક ઇન ઇન્ડિયાનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું અને એના કાર્યક્રમમાં પ્રોત્સાહન અને નિકાસમાં વધારો થયો. ભારતની અંદર એકીકૃત સમાન બજાર દેખાતું થયું. એક જ સરખું બજાર ભારતની અંદર દેખાવા લાગ્યું. અલગ અલગ વેરાઓ બંધ થયા, એની બદલે એક જ વેરો આવ્યો. સરકાર જે અલગ અલગ વેરા લગાડતા હતા એમાં ક્યારેક કેવો વેરો લગાડવો, ક્યારેક કેટલો એમાં છૂટછાટ આપવી, એ બધી સમસ્યાનું નિરાકરણ થયું. જે ટેક્સના દર છે એને અને એની સંરચનામાં એક રૂપાવટ આવી, એટલે કે સમરૂપતા દેખાણી. જે કરદાતાઓ છે, જે વ્યક્તિઓ ટેક્સ ભરે છે
એમના માટે કરના નિયમોનું પાલન બહુ સરળ બની ગયું. એની સાથે સાથે એમનો ખર્ચ પણ ઘટ્યો. તો બીજી બાજુ જે ભારતની જે કુલ ઘરેલું પેદાશ છે એને લગભગ 1.5% થી લઈને 2% સુધીના વધારાની સંભાવના થઈ. તો જીએસટી આવવાને કારણે વસ્તુઓ અને સેવાઓ ઉપર આવા પ્રકારના લાભો થતા જોવા મળ્યા. તો એની સામે અલગ અલગ પ્રકારની વસ્તુઓને કારણે બીજા કયા લાભો થયા? તો સામાન્ય જન તરફી માણસોને કયા કયા પ્રકારના લાભો થયા? કોમન પીપલને કયા પ્રકારના લાભો થયા? તો કે જે મોટી સંખ્યામાં જે ચીજ વસ્તુઓ હતી એ ચીજ વસ્તુઓ ક્યાં તો વેરા મુક્ત છે અથવા તો 5%ના દાયરામાં આવી ગઈ. એટલે સામાન્ય વ્યક્તિ જે ચીજ વસ્તુઓ ખરીદે છે ને એ વસ્તુઓ કાં તો એનો જીએસટી શૂન્ય બરાબર છે અથવા તો એનો જીએસટી નો દર 5%ની આસપાસ રહ્યો. એટલે કે એ લોકોએ બીજો જે ટેક્સ ભરવો પડતો હતો એ કદાચ ભરવા માટે એ લોકોને રાહત મળી. હું વાત કરી રહ્યો છું સામાન્ય જન માટેની. બીજું ગરીબ અને સામાન્ય જનને બહુ મોટો લાભ થયો. કારણ તો કે એમને યોગ્ય અને વાજબી વળતર મળી રહે તેની સુનિશ્ચિતતા દેખાણી. અને ચોથું, ભારતની અંદર કોઈ પણ ભાગમાં નાના નાના જે વેપારીઓ છે એ વેપારીઓ માટેનું જે કાર્ય છે એ ખૂબ જ સરળ થયું. તો સામે વેપાર અને ઉદ્યોગમાં જીએસટી આવવાને કારણે કયા લાભો થયા? તો મિત્રો હું ચોક્કસ કહીશ કે વેપાર અને ઉદ્યોગ ને જીએસટી આવવાને કારણે ઘણા બધા લાભો થયા. જેવા કે જે નોંધણી કરવી અથવા તો જકાત ચૂકવવી અથવા તો ધંધાને માટેનું રિટર્ન ફાઇલિંગ કરવું અથવા તો વેરાનો રિફંડ માટેની જે પ્રક્રિયા હતી એ બધી અલગ અલગ હતી. એને બદલે આ બધી જ પ્રોસેસ એક સરખી થઈ ગઈ. ખાલી તમારે માત્ર જીએસટી ની જ પ્રોસેસ કરવાની એટલે પ્રોસેસનું કાર્ય ખૂબ જ સરળ થઈ ગયું. આ વાત મિત્રો હું કરું છું વેપારીઓ કે ઉદ્યોગને કયા લાભો થયા. બીજું કહીશ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની જે નિકાસ માટેની સ્પર્ધા હતી, જે ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કદાચ ટકી ન હતું અથવા ટકી ન શકતું હતું એ ટકી શક્યું. એની પોતાની ક્ષમતા વધી. ત્રીજું કહીશ કે ઉત્પાદક તરફથી કે સપ્લાયર તરફથી જે વપરાશકાર અને છૂટક વેપારી માટેની જે અલગ અલગ વેરાની જે માયા જાળ હતી અથવા તો જે કરોડિયા જેવી જાળ હતી અથવા જંજાળ હતી એમાંથી મુક્તિ મળી અને એને કારણે વેરાની ક્રેડિટનો પણ સરળ રીતે એમને લાભ મળતો થયો. તો ચોથો ફાયદો હું પણ વેપારીઓ માટે કહીશ કે નાના પાયા પર સપ્લાયનું કામ કરતા જે સપ્લાયરો છે એ સપ્લાયરોને મોટા વર્ગ એટલે કે વિશાળ વર્ગને તેમની ચીજ વસ્તુઓ સસ્તી કરવા માટે છૂટનો લાભ લેવા માટેની જે સંકલિત યોજના છે એ યોજનાનો લાભ મળ્યો. ધેટ મીન્સ જીએસટી આવવાને કારણે સામાન્ય વ્યક્તિને લાભ થયા, વેપારીને લાભ થયા, ઉદ્યોગને લાભ થયા. તો અર્થકારણને કયા કયા પ્રકારના લાભો થયા? તો એક સમાન સામાન્ય રાષ્ટ્રીય બજાર બની ગયું. આખું ભારત દેશનું બજાર એક સરખું થઈ ગયું. ભારતને એક ઉત્પાદક હબ બનાવવું, જે સપનું હતું એ સપનું ધીરે ધીરે સાકાર થવા લાગ્યું. ત્રીજું એનો ફાયદો કહેવાય મૂડીરોકાણ અને નિકાસને વેગ મળ્યો. તો ચોથું એમ કહીશ કે મિત્રો આર્થિક પ્રવૃત્તિઓની વૃદ્ધિ દ્વારા વધુ ને વધુ લોકોને રોજગારી પણ પૂરી પડી. પહેલો મેં મિત્રો તમને લાભ કીધો સામાન્ય વ્યક્તિ, બીજી વાત કરી વેપારીઓ, ત્રીજું આપણે જે વાત કરી તે અર્થકારણ, તો ચોથું સરળ વેરા માળખું કેવું સરળ બન્યું? તો કે વસ્તુ અને સેવાઓ પરના જે વિવિધ વેરાઓ હતા ને એ ઘટાડો થવાને કારણે કર પદ્ધતિમાં પણ સરળતા દેખાવા લાગી. સાથે સાથે જે છૂટછાટો હતી એ ઓછી છૂટછાટો સાથે સરળ વેરા માળખું બની ગયું. એટલે પહેલા જે વેરાનું માળખું જે ખૂબ જ કડક હતું એ વેરાનું માળખું કડક ન રહેતા એ વેરાનું માળખું થોડે ઘણા અંશે સરળ થઈ ગયું. ત્રીજું એવું કહી શકાય કે દેશભરમાં જે અલગ અલગ પ્રકારના નિયમો છે, પ્રક્રિયાઓ છે કે વેરાના દરમાં જે સંવાદિતતા છે, જે વેરા તંત્રને સુનિશ્ચિત કરે છે એનો એક ચોક્કસ પ્રકારનો લાભ થયો. અને પાંચમું કહીશ કે એક આર્થિક ભારતનું નિર્માણ રચાયું. તો એ આર્થિક ભારતના નિર્માણમાં કયા પ્રકારના ફાયદાઓ થયા? તો વસ્તુ અને સેવાઓની મુક્ત રીતે હેરફેર થવા લાગી મિત્રો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં,
કે અન્ય કોઈ જગ્યાએ જે વસ્તુઓની હેરફેર થવી જોઈએ એ વસ્તુઓની હેરફેર મુક્ત રીતે થવા લાગી. બીજું, મોટા પ્રમાણમાં હરીફાઈ વધી, સ્પર્ધાત્મક હરીફાઈઓ થઈ અને એ સ્પર્ધાત્મક હરીફાઈનો લાભ ગ્રાહકોને થયો. જે વસ્તુ બને છે, ઉત્પાદકો જે વસ્તુ મિત્રો બનાવે છે, તો સ્વાભાવિક છે એનો લાભ અંતિમ વ્યક્તિ, વસ્તુનો વપરાશકર્તા કોણ છે? તો કે ગ્રાહક છે. તો એ ગ્રાહકને લાભ થયો. ભારતની અંદર જે ઉત્પાદકો છે અથવા તો જે ગ્રાહકો છે એને માટેનું જે કાર્યક્ષેત્ર છે એ સુગમ કાર્યક્ષેત્ર બન્યું. તો ચોથું કહીશ કે રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીય એકતાને સુદૃઢ બનાવે છે એવું પણ દેખાઈ રહ્યું છે. એટલે કે જીએસટી આવવાને કારણે ભારતની અંદર રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીય એકતા પણ સુદૃઢ એટલે કે મજબૂત બની છે. ઘણી વખત એવું કહેવાય કે ભારતમાં જે વસ્તુઓ અને સેવાઓનો જે કર છે એના કાર્યક્ષમ અમલ માટે જ્યારે કંઈક કાર્ય કરવાનું હોય તો એને માટે એક સમિતિની રચના કરવી પડે. તો એને માટે ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ, જે હું શોર્ટમાં કહું તો જીએસટી કાઉન્સિલની રચના કરી. તો આ જીએસટી કાઉન્સિલનું સંચાલન મિત્રો કોણ કરશે? એમાં કયા કયા વ્યક્તિઓ સભ્ય રહેશે? તો મિત્રો હું ચોક્કસપણે કહીશ કે જે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની જે રચના કરવામાં આવી એ જે એના અધ્યક્ષ હતા અથવા અધ્યક્ષ રહેશે, કેન્દ્ર છે એ એના અધ્યક્ષ રહેશે. તથા ભારતની અંદર જે 29 રાજ્યો છે એ 29 રાજ્યોના નાણાં મંત્રી અને એ ઉપરાંત ભારતની અંદર જે 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ એ તેમના સભ્ય રહેશે. મિત્રો ખૂબ જ સમજવા જેવો ટોપિક છે, સામાન્ય જ્ઞાન માટે પણ ખૂબ જ મહત્વનો છે. એટલે હું મિત્રો ચોક્કસ કહીશ કે જરા સમજો. જે જીએસટી કાઉન્સિલની જે રચના કરવામાં આવી એ જીએસટી કાઉન્સિલમાં કમિટી મેમ્બરો કયા રહેશે? તો હું ચોક્કસ કહીશ કે ભારતની અંદર જે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ? તો કે કેન્દ્રીય નાણાં પ્રધાન. એ સિવાય ભારતના જે 29 રાજ્યો છે એ 29 રાજ્યોના નાણાં મંત્રી, એ ઉપરાંત ભારતની અંદર જે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ 7 કેન્દ્ર શાસિત પ્રદેશના જે પ્રતિનિધિઓ છે એ એમના સભ્ય રહેશે. આમ આ કાઉન્સિલ જે છે એની બેઠક દેશના અલગ અલગ વિસ્તારોમાં ઘણી બધી વખત મળતી રહેતી હોય છે અને એને કારણે જે કંઈ પણ સમસ્યા ઊભી થાય એ સમસ્યાઓ જલ્દીથી જલ્દી કઈ રીતે દૂર કરી શકાય એને માટે આ લોકો કાર્ય કરતા હોય છે. એવું કહી શકાય કે ઘણી વખત અમુક એવા રાજ્યો છે કે અમુક એવા શહેરો છે કે અમુક એવી જગ્યા છે કે જ્યાં ઘણી બધી વખત અમુક વિઘટનમાં પણ આવી જાય છે અને તેને માટે સરકાર યોગ્ય પગલાઓ પણ લેતી હોય છે. દાખલા તરીકે જે આસામ નામનું જે રાજ્ય છે એની અંદર ગુવાહાટી કરીને એક સિટી આવેલું છે, ત્યાં 10 નવેમ્બર 2017 ના રોજ જ્યારે કાઉન્સિલિંગની 23મી સભામાં 228 જેટલી વસ્તુ હતી, એ 228 વસ્તુઓ પૈકી 178 જેટલી વસ્તુઓ પર 28% જે ટેક્સનો દર હતો એ ઘટાડીને માત્ર 18% કરવામાં આવેલો, અથવા તો એના કરતા પણ એનો દર ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવેલો. આમ હવે ભારતની અંદર એમ કહી શકાય કે 50 જેટલી જ વસ્તુ જેવી છે કે જેનો જીએસટી નો દર 28% છે. બાકી મોટા ભાગની જે વસ્તુઓ છે જેનો જીએસટી નો દર એ 28% કરતા ઓછો રહેતો હોય છે. તો ભારત સિવાયના કયા કયા એવા દેશો છે કે જ્યાં જીએસટી લેવામાં આવે છે અને જીએસટી ના દરો વસૂલ કરવામાં આવે છે? તો મિત્રો એક સરસ મજાનો નાનો સરખો એક ટેબલ તમારી સામે હું રજૂ કરું છું કે ફ્રાન્સ જેવો દેશ છે એની અંદર જીએસટી નો અમલનું વર્ષ હતું 1954, જ્યાં વસ્તુઓનો વેરાનો દર 20%, 10%, 5.5% અને 2.1% જેટલો હતો. એની સામે જર્મનીમાં એનો અમલ થયેલો 1968માં, જેનો સ્લેબ દર છે 19% અને 7%. નેધરલેન્ડ નામનું જે દેશ છે
ત્યાં 1969 એનો અમલ થયો હતો. ત્યાં જીએસટી નો દર છે 21.6% અને 6%. ઇટાલી જેવો જે દેશ છે એમાં જીએસટી નો અમલ થયો હતો 1973 ત્યાં જીએસટી નો રેટ છે 22%, 10%, 5% અને 4%. આ જ રીતે મિત્રો ઘણા બધા એવા દેશ છે કે એમાં અલગ અલગ દેશોએ અલગ અલગ જીએસટી ના દરો નક્કી કરેલા હતા. જેમાં ભારતની પહેલા હતું મલેશિયા, જેમાં 2015 જીએસટી નું અમલીકરણ કરવામાં આવ્યું હતું. આમ મિત્રો હું કહીશ કે ઉપરોક્ત જો કોઠાની જો વાત કરીએ તો ભારતની અંદર અલગ અલગ પ્રકારના જે જીએસટી ના દરો છે એ અલગ અલગ દેશોના જે જીએસટી ના દર છે એની આખી ગણતરી કરીને વિચારણા કરીને નક્કી કરવામાં આવેલા. એટલે કે ભારતમાં 1 જુલાઈ 2017 ના રોજથી આખા દેશમાં વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી ના અમલની શરૂઆત થઈ હતી. અને મેં તમને આગળ કીધું એમ કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જે પરોક્ષ કરવાળા જે ક્ષેત્ર છે આ એક એટલું મહત્વનું, એટલું ઐતિહાસિક, એટલું હિંમત ભર્યું કે ભવિષ્યની વિચારણા કરીને લેવામાં આવેલું પગલું છે કે જેને કારણે આખા દેશને એનો લાભ થતો દેખાઈ રહ્યો છે. આમ ભારતની અંદર પ્રસ્તુત જે વેરાનો દર છે 0% થી લઈને 28% જેટલો દેખાઈ રહ્યો છે. અને એને માટે જે વસ્તુઓ છે કે જે સેવાઓ છે એનું વર્ગીકરણ પણ એનું કરવામાં આવ્યું છે અને એ વર્ગીકરણને આધીન જ મિત્રો એના ઉપર જીએસટી નો દર લેવામાં આવે છે. અલબત્ત એટલું પણ કહી શકાય કે જીએસટી કાઉન્સિલની જે વખતો વખત જે બેઠકો થાય છે એની અંદર અમુક સાનુકૂળ ફેરફારો પણ થતા રહ્યા છે. એવું નથી કે સરકારે જે નક્કી કર્યું એ જ ફાઇનલ રહેશે, પણ સમયાંતરે જ્યારે આવી બેઠક થતી હોય છે અને લોકોના જે પ્રશ્નો આવતા હોય છે, લોકોના જે મંતવ્ય, સુઝાવ અથવા જે વિચારધારાઓ લોકો રજૂ કરે છે અને આધીન જીએસટી કાઉન્સિલ જે છે એ જ્યારે જ્યારે પણ પોતે બેઠક કરે છે એ બેઠકની અંદર એમાં પરિવર્તન કરતી હોય છે. અને આ જે પરિવર્તન આવે છે એને કારણે એક તો હું કહીશ કે જે પણ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે આ જીએસટી કાઉન્સિલ જે છે એ સખત પ્રયત્ન કરે છે. એ ઉપરાંત એટલું પણ મિત્રો હું કહીશ કે આ જે કર છે એ ઉત્પાદકો માટે, વેપારીઓ માટે અને ગ્રાહકો માટે, ઇવન ભારત દેશ માટે કે સમગ્ર અર્થતંત્ર માટે સૌથી મહત્વનું છે. એવું કહી શકાય કે આ વેરાને લીધે ઘણી બધી વસ્તુઓ મોંઘી બની હશે, પણ ઘણી બધી વસ્તુ એવી છે કે એના ભાવો પણ નીચા ગયા છે. એવું નથી મિત્રો કે જીએસટી આવવાના કારણે વસ્તુના ભાવ વધ્યા. તમે જોજો મિત્રો, તમે ઘણી બધી વસ્તુઓ જોઈ હશે કે જીએસટી આવવાને કારણે વસ્તુના ભાવ અમુક વસ્તુના વધ્યા છે, તો સાથે સાથે ઘણી બધી વસ્તુ એવી છે કે એના ભાવમાં ઘટાડો પણ થયો છે. એટલે ભારતની અંદર આ પ્રકારનો જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાવવાને કારણે સરકાર એક ચોક્કસ પ્રકારનું યોગ્ય વિચારધારા સાથે આવા દેશ માટે અથવા તો દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પગલાઓ લઈ રહી છે. તો અહીંયા મિત્રો આજે જીએસટી નો જે ટોપિક છે એ જીએસટી ના ટોપિકની મારો જે વિચાર હતો, જે મારી પાસે જે ટેક્સ્ટ બુક છે પોપ્યુલર, બીએસઆ અને ઓનલાઈન, એમાંથી જેટલું પણ વધુ ને વધુ જ્ઞાન તમને આપી શકાય એવું હતું એ મિત્રો મેં તમને આપ્યું. અને ટૂંકમાં ફરીથી કહી દઈશ કે ભારતની અંદર જે જીએસટી છે એનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જે કંઈ પણ નવા મિત્રો છે એને માટે જીએસટી ની શરૂઆત ભારતની અંદર જે સરકારે કાયદો અમલમાં લાવવાની વિચાર કરી હતી તે હતું 2016 અને 1 જુલાઈ 2017 થી ભારતની અંદર એ કાયદો અમલી બનાવવામાં આવ્યો. જીએસટી ને 3 ભાગમાં વહેંચેલું છે, સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. એનું પૂરું નામ ફટાફટ મિત્રો કહી દે. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી મિત્રો આઈજીએસટી ના ટૂંકમાં હું બોલી દઈશ કે એક રાજ્યથી બીજા રાજ્યમાં જ્યારે વસ્તુઓની આપ-લે કરવામાં આવતી હોય, એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુની ખરીદી કરવી કે વેચાણ કરવી વગેરે માટે
જે જીએસટી નો શબ્દ કે જે ટેક્સ યુઝ થાય છે એને કહેવાય છે આઈજીએસટી. જીએસટી ના સ્લેબના દરો પણ મેં મિત્રો તમને કીધું ઘણી બધી વસ્તુઓ માટે જીએસટી એક્ઝેમ્પ્ટેડ છે, જેમ કે એજ્યુકેશનમાં જોઈ લો, સ્વાસ્થ્ય સેવાઓ જોઈ લો જેમાં જીએસટી એક્ઝેમ્પ્ટેડ છે. અમુક એવી વસ્તુઓ છે જેમાં જીએસટી નો દર 0 છે. અમુક એવી વસ્તુ છે જેમાં જીએસટી નો દર 5% છે. અમુક એવી વસ્તુઓ છે જેમાં જીએસટી નો દર 12% છે. અમુક એવી વસ્તુઓ છે જેમાં જીએસટી નો દર 18% છે. અમુક એવી વસ્તુઓ છે જેમાં જીએસટી નો દર 28% છે. અને અમુક એવી સિલેક્ટેડ વસ્તુઓ છે જેમાં જીએસટી નો દર 28% પ્લસ સેસ નામનો એક કર લેવામાં આવે છે, CESS સેસ. ધારો કે લક્ઝરી કાર લઈ લઈએ અથવા તો જે તમાકુ છે કે સિગરેટ જેવી વસ્તુઓ છે એમાં આવા પ્રકારનો એક ટેક્સ લેવામાં આવતો દેખાય